ભરૂચમાં ચાલી રહેલા ગણેશોત્સવના પ્રથમ તબક્કામાં 5મા દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સમાપન કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિભાવ સાથે સ્થાપિત કરાયેલા ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ભરૂચ નગરપાલિકા દ્વારા પર્યાવરણની અનુકૂળતાને ધ્યાને રાખીને વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરમાં કુલ 4 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં મોદી પાર્ક નજીક 2 અને જાડેશ્વર વિસ્તારમાં 2 તળાવનો સમાવેશ થાય છે। આ તળાવોમાં ભક્તો સરળતાથી મૂર્તિ વિસર્જન કરી શકે તે માટે સુરક્ષા અને સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે। મોદી પાર્ક નજીક આવેલા તળાવમાં 5 ફૂટ ઊંચાઈ સુધીની મૂર્તિઓના વિસર્જન માટે સુવિધા ઊભી કરવામાં આવી છે। ઉપરાંત ભક્તોએ પૂજામાં વાપરેલા સામાન માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તે તળાવમાં ન ફેંકાય અને પર્યાવરણને નુકસાન ન થાય। નગરપાલિકા દ્વારા ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે કે ભક્તો માત્ર નિર્ધારિત સ્થળોએ જ વિસર્જન કરે અને વિસર્જન દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરે। આ આયોજનથી ભક્તો સરળતાથી અને કોઈ મુશ્કેલી વિના વિસર્જન કરી રહ્યા હતા। ભરૂચ શહેરમાં હાલ ભક્તિ અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં દરેક સમાજના લોકો મળીને પર્યાવરણ મૈત્રિક રીતે ગણેશ વિસર્જન કરી રહ્યા હતા। આજ રોજ ભરૂચ નગરપાલિકા તરફથી આ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે, જે બી મોદી પાર્ક પાસે। ત્યાં 5 ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન અહીં 5મા દિવસનું કરવામાં આવે છે અને એના ફૂલ અને એના નારિયેળ માટેનું અલગ વ્યવસ્થા રાખેલી છે, જેથી આ કુંડ બી સ્વચ્છ રહે અને સારી રીતે વિસર્જન કરી શકાય। સવારથી 10 મૂર્તિઓ આવેલી છે। બપોર પછી વધે છે, મૂર્તિઓનું વિસર્જનનું કામ વધે છે। નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ વિસર્જન માટે 5મા અને 7મા દિવસના વિસર્જન માટે જે બી મોદી પાર્ક ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે। આજે 5મા દિવસનું ગણપતિના સવારથી વિસર્જનની કામગીરી ચાલુ છે। અત્યાર સુધી લગભગ 45 જેટલી મૂર્તિઓનું વિસર્જન થયેલ છે। બપોર પછી વધુ પ્રમાણમાં મૂર્તિઓ આવશે, એ માટે નગરપાલિકાએ વ્યવસ્થા ગોઠવી દીધેલી છે। એ સિવાય 10મા દિવસના ગણપતિ માટે જે બી મોદી પાર્ક, મક્તમપુર તેમજ જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં પણ કૃત્રિમ કુંડોનું નિર્માણ કરવામાં આવેલ છે અને ગણપતિ વિસર્જન ખૂબ સારી રીતે અને ધાર્મિક ભાવનાથી ધામધૂમપૂર્વક થાય એ માટે નગરપાલિકા તરફથી કાર્યવાહી હાથ ધરેલ છે। હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે। સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે। એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો। એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં। એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે, સેવા ઝડપથી પૂરી થશે। રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર। ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે। કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય। જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં। કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો, AC, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે। હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ। વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર।